કોણ બોલો ભાઈ? હેલો, કોણ બોલે? કોનું કામ? આમ આપણે મનસુખ રાઠોડ બોલે. તમે કોણ બોલો? દેવી પૂજક. મારું નામ મુકેશ. ક્યાં ગામથી? ગામ જસાપર, ભાણવડ તાલુકામાં. બોલો. એવું છે. હવે આપણે આ બધું તમારા વિદ્યા હાથે બધું જોઈ ગયો. એવું એટલે હવે તમે આપણે આ દેવી દેવતા ભગવાન એને કોઈ માનતા નથી એમ ને? માનો કે નથી માનતા? તો મને ખબર નથી, તમે ક્યાં, હું તમને ક્યાં કહું? તમે માનો કોઈ એમ? તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા હુરાપુરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ માનો પૂજો? રખા? હા, રખા એટલે કે કોઈ હુરાપુરા એમ. રખો રખો કીધું એ કોણ? રખા એટલે ટૂંકમાં અમારામાં એમ કહેવાય કે રખા એટલે હુરાપુરા એમ. હુરાપુરા કોઈ બેહાડ્યા એ રીતનું બધું એમ. રખો કીધું એ કોણ? રખા એટલે રખા અમારે તો રખા એટલે ખવડાવે પીવડાવે રખાય ને રખો. હા બસ હું એ કહું, રખા દાદા. હા બસ ઈ ખવડાવે પીવડાવે આ તે. રખા દાદા? હા. ઈ કોણ? રખા દાદા ઈ કોણ? કેનો દીકરો? ઈ દીકરાની વાત નથી થતી, હું તમને બધાય જવાબ દઉં. પણ તમે કોઈને એ મને એક જવાબ દે, ચારે કોઈ બોલમાં. આ રખાવ દાદો કેનો દીકરો ને એના બાપા નામ છે? એમ નહીં. તમે કોઈ એમ હું બીજું પૂછું છું તો ને આ રખાનું પૂછું છું એની વાત નથી કરતો ને બીજે કઈ કો ગાલવાનું ચાલુ કર્યું. પૂછું છું એ બોલ ને. આ રખો દાદો કેનો દીકરો? હા એવું તમે કહો. તમે કેના દીકરો? હું તો મારા બાપાનો. હા બસ હું એમ જ કહું કે તમે એમ નહીં, મારા બાપાનું નામ ગોવિંદ છે. આ રખાન બાપાનું નામ બોલ. મારી વાત સાંભળો. એમ નહીં, એમ આડાવડી નહીં. મારા બાપાનું નામ ગોવિંદ છે, રખાન બાપાનું નામ શું છે? અને રખો કોણ? ઈ અમારા પૂજા એમ. તું જે કરતો ઈ હું તને પૂછતો માથે ચડાઈને રખડતો. આ તું કઈક રખો રખો કરે છે. રખો દાદો કીનો અને કોનો છોકરો? મારા બાપાનું નામ ગોવિંદ છે, રખાન બાપાનું નામ શું છે? એ રખાના બાપાનું નામ ગમે એમ એલા એ તો મને ક્યાં હેરાન કરે છે? ફોન નો કરતો હતો? ફોન નહીં, મારી વાતનો જવાબ હું તારી હું તને તે મને કીધું એનો જવાબ દે. આ તે ફોન કર્યો છે રખો કેનો દીકરો? રખા ઈ બીજા નંબરની વાત થઈ. ગમે બીજા નહીં, પેલા નંબર. તે મને કીધું અમારો દાદો. એટલે ઈ કોણ એમ? તું મને ઈ કોણ અને તું કેનો દીકરો? કોણ? હું? હા, હું તો મારા બાપાનો. તાર બાપાનું નામ શું છે? બસુભાઈ અમીરભાઈ પરમાર. હા, અને દેવી પૂજક? દેવી પૂજક. હા. ક્યાં દેવી પૂજક? દેવી પૂજક અમે અમારા મેરડીમાં પૂજાય, સાઉન્ડમાં પૂજાય. એટલે તમે ક્યાં દેવી પૂજક એમ કહો છો? ક્યાં દેવી પૂજક? હા, હવે ઈ ગમે એ દેવી પૂજક માં તમે સમજો. ઓલો તમારા કરણ સાતરિયા ની એમ કે આ નાના ભાઈ વેડું દેવી પૂજક, અમે ઓલ્યા દેવી પૂજક. એમાંય ભેદભાવ છે, ઓલ્યા ને ઓલ્યા બે. આમાં તમારા નાના ભાઈ ને મોટા ભાઈ. હા એ બધી વાત સાચી, બધું એ રીતનું છે. પણ હું જે પ્રશ્ન પૂછું એના જવાબ મારે પેલા કયો દેવી પૂજક એમ કહું છું? હે? હા, હું દેવી પૂજક બોલું છું. તું ક્યાં દેવી પૂજક વાત કરો? નાના ભાઈ દેવી પૂજક બોલીશ. નાના ભાઈ એટલે વેડુલા વાગડી? હા વેડુલા. એ તમે જે કયો એ પછી આ બધા એક જાતના ના હોય. કોળી એક જાતના ના હોય, દેવી પૂજક એક જાતના ના હોય, આયર એક જાતના ના હોય. એમાં કેટલી જાતો? એ નહીં. હા, તમારે દેવી પૂજક માં કેટલી જાતિ આવે? ઈ ગમે એટલી જાતિ આવે. નામ દીધું આયા બધી એક જાતના ન હોય તો કેટલી જાતના હોય ઈ કે પેલા? તું બોલીનો જવાબ દે, મારી પાસે ટાઈમ નથી. એમ નહીં, મારા પ્રશ્નનો જવાબ છે. હું તારા પ્રશ્નનો દઉં છું, તું જેટલું કહે અટાણે કેટલી પ્રકારના દેવી પૂજક આવે? દેવી પૂજક ઘણી પ્રકારના આવે. એના નામ તો કેને આવડે? પણ તમે જો પાછો સાંડીઓ રખા દાદા નામ લઈને જાય. હે? કેટલા દેવી પૂજક આવે? ઈ ગમે એટલા દેવી એમ ગમે એટલા ફાંકા મારી ફોન કરવા કર. ટાઈમ બગાડમાં ખોટો. હાલ તું હરકું બોલી જા. હાલ તે માતાજીને મઠમાં આવી ગયો તું. હાલ આવી હરકી વાત કર. હું મઠમાં આવી ગયો? તું વાત કરે, દેવ અટણ સાક્ષાત વાત કરે છે, રખા દાદા વાત કરે. હા એ બધાય કરે વાત, પણ હું રખા દાદા બોલું. મારા પ્રશ્ન જવાબ દેવો હું પૂછું એનો પછી બધા. તારે મનસુખભાઈ વાત કરવી છે કે રખા દાદા? મનસુખભાઈ રાઠોડ બોલે ને, મનસુખભાઈ રાઠોડ હારે જ વાત કરવી. તો આ રોંગ નંબર માં ફોન કર્યો. હા એવું છે. અટાણ કોણ બોલે?
રખા દાદા. રખા દાદા બોલો. બરોબર. હા. તારે કોની હારે વાત કરી? રખા દાદા હારે કરવી છે મનસુખભાઈ હારે? ઈ નહીં, તમે મારો પ્રશ્ન એક ઈ છે. તે કેને ફોન કર્યો હે? ઈ નહીં, મેં તો મનસુખ રાઠોડ ને ફોન કર્યો. તો ઈ તો હું તને કહું છું કે ઈ નથી બોલતો. તો મનસુખ રાઠોડ હારે વાત કરવી હોય તો રખા દાદાને પૂછવું પડે. એવું છે તો હું કે રખા દાદા તમે માનતા હો ને તો પૂછવું પડતું હે ને. કોને? રખા દાદા ને કોઈ માતાજી ને માનતા હો તો તારે પૂછવું પડે, મને નો કહેલા. હું તો કોઈ પૂછતો જ નથી. તારે કેનું કામ છે તે કેને ફોન કર્યો છે તને ખબર હોવી જોઈએ ને. પૂછવું ના પડે એટલે તમે માનતા નથી તો પાકું છે ને. ઈ તો તું તારે કોનું કામ છે? મારે તારું જ કામ છે. હું ઈ નથી બોલતો એમ કહું છું. હું તારી જ કામ છે. તારું જ કામ છે. ના હું ઈ નથી બોલતો. તારે જેનું કામ છે ઈ નથી બોલતો. તારી અંદર બીજા ડખા મારી જે હાલતા હોય ને એને મારા પ્રશ્ન જવાબ દેવો તારે. તારો એવો બધો હું પ્રશ્ન? તારે રવા ઝૂંપડું નથી, તું પ્રશ્ન કરવા બેઠો છો. તારા ગામમાં તારે એક ઝૂંપડું સારું નથી, તું પ્રશ્ન કરવા બેઠો છો. તો તારે એવી પેલા ઝૂંપડું સારું કરી લે ને. એ ભલે મારે ઝૂંપડું હોય. રખા દાદા નામ લઈને એકાદું મકાન તો બને. એટલે તારે રવા ધાર્યું નથી, એક ઝૂંપડું સારું નથી. રખા દાદા ને બે ક્યાં નીકળી પડ્યા છો? ઈ તો ભલે મારે ના હોય. મને હું કામ પ્રશ્ન પૂછે? ઈ તારે ઘરે પૂછ ને. મેં ક્યાં તારું કઈ દઈ? હા, તે કેને ફોન કર્યો? મેં મનસુખ રાઠોડ ને ફોન કર્યો. નથી બોલતો એમ કહું છું. તો કોણ બોલે? રખા દાદા. રખા દાદા બોલે ને. હા, તો રખા દાદા ને માને. તું રખા દાદા નું માન રાખ. તમે રખા દાદા ને પૂછતા નથી. રખા દાદા બધા દાદા હારે સરખી વાત કરે. હે? દાદા હારે સરખી વાત કરે. તું દાદો બોલે શું? રખો દાદો બોલું. હે? તો રખો દાદો. હા એમ નહીં, તારા પાસે શું પ્રમાણ છે? તું રખો બોલે. રખો બોલતો હોય તો મારા બધા તું તારા દેવ ને સિમ્ફા બોલેલા તને ભાન છે. એટલે હું રખો દાદો બોલું છું એમ કહું. હું રખા દાદા નો ભૂવો છું. રખા દાદા ને ભૂવો છો ને? હા, ખમકારો કરું. તમારે જો ઢાળિયામાંથી તમે બહાર નીકળો તો આખી જિંદગી જો તમે ક્યાંય સારું મકાન દેવા દો ને તો હું રખો મટી જાઉં. હે? દીકરો તમારે ઝૂંપડામાં રહેવાનું. એવું હોય? હા, જો તારે ક્યાંય બંગલો બધા મને કહીજે તારો રખો બોલે. એ બંગલો જે તેલ દેવા એમ નહીં. તો ફરી ગયો પાછો. તું દાદા હારી હરખી વાત કરી એમ કહું છું. હું તારો દેવ બોલું છું. તોય પાછો તમે રખા દાદા ને માનો કે નથી માનતા? ગાયર દઈ રખા દાદા ને લાગે. મને વાંધો નથી. ભલે મારા દેવ ભલે મને ગમે કે તારા દેવ ને તમે તમારી માં આણી નાખો તમારે હાલે. બાકી બીજો કોઈ બોલ જ ન હાલે. શાંતિભાઈ ને આપણી વાત કરી. ભાઈ તું હું તને કહું છું તું તારા દેવ ને મારા સામે તું જ્યાં બીજો બોલતો ને બોલ દે. એટલે પણ તું તો મારી મોટી તોપ હોય એમ કરે છે. તારે એટલે બકરા સારવા વ્યૂ ને ઠાઠા ઠોર વેચ આમાં પેડમાં આ સિસોડો ખરાબ છે. આમાં તું આવી જાય મરાઈ જાય. જો તારા મોબાઈલ નંબર નાખ્યા ને તો રખા દાદા બસાવવા નહીં આવે ને. આવડા શોટ છે બધાય. આઈ ભલી સોટે મને ઈ ફોન બેન થઈ જાય. પાછો બીજી વિડીયો વાયરલ કરે. એટલે મારી દીદી કે થયો માથા સુયા જીવો. અલા ઈ ભલે મૂકી દેજે. ઈ મને ક્યાં બીક જ નથી. પણ એમ નહીં તારે ખાવા ખીચડી નથી. તારે છે ને બીક હોય. ઈ તો બીક કોને હોય? આબરૂ વાળા ને. તારે બકરા વેચવા ટાટા વેચવા તારે બીક છે નહીં હોય. તારે આબરૂ છે. લે તો યાર તારી હારે વાત કરી હારો માણા કરતો હોય. તારી હારે વાત કરે હારો માણા હોય. તારે છે નક્કી કરે. તને જો પીવું પાઈ દે એ હારો માણા હોય. દેવી નો સોર બોલે. દેવી કોઈ સોર નથી બોલતો. પણ હું દેવી નો સોર. તમારું જમણું દાદર લઈ ગયા ને તેથી જગમાલ. તેથી બાપ ને ધોળકા ની ઘાણ બાણ માર્યા ને તેથી બાપ મારા જગમાલ અને ગોમતડી હારી મોયો. એ રૂપ ને મોયો જગલો રૂપ ને મોયો રે. એ મારો જગમાલો મારી રૂપ ને મોયો. એ આ જગમાલો બોલે. ઈ તો બધી વાત સાચી. જગમાલ બોલે રખો બોલે જી બોલતો હોય. તારે કેટલા દિવસ જોવા છે તને બધી વાત તો સાંભળી એમ નહીં. પાનવડમાં જોજે ત્યાં ઓલા કોઈક સર્વિસ કરે નહીં. આ વિડીયો વાયરલ થાય ત્યાં પછી ત્યાં ક્યાંક દેવીને સોર ક્યાંક સીમમાં જવું જો. કેમ કે ત્યાં ક્યારે કોઈ અમારા આપણે ઓલા જાગૃત માણસો હોય ને એ તને રખો દાદો બતાવે ને એમ. પાનવડમાં છે હો હારા માણસો જાગૃત રખો દાદો દેખાડે એવા. ભલે ભાણવડમાં અમુક પાછો બીજે વિડીયો વાયરલ કરે કે મારાથી જે કાંઈ મનસુખભાઈ હારે વાત થઈ જીતી એનો અમે હું માફી માંગુ અને આમો કાંઈ આવો કુકડો ન કરતો. એટલે હું તને કાંઈ ફોન કરીને ગાયરું દઉં? એટલે આ ગાયરું દેવા નહીં. ત્યાં તને ફોન કરશે બધા. આ તું સિસોડામાં આવ્યો છો ખોટો એટલે એમ કહું છું. એમ નહીં ફોન કરી કદાચ ફોન કરીએ બહુ ખોટો કરી નાખ્યો છે. તને દુઃખ થાય. ફોન કરશે બધા. હું હાથું કહું છું જાગૃત નાગરિક બધી 18 વર્ષમાં તને ફોન કરશે અને તારા દાદા વિશે પૂછશે. રખા દાદા મને જોઈ દો તો તારે લગભગ ઢાંઢો બેસાવા નહીં ને. આમાં તારો ધંધો બગડી જાય ફોન બંધ થઈ જાય. હું બળતો ધંધો નથી કરતો મૂકી દીધો છે. એ તો તને કોઈ સર્વિસ કરી હોય છે પોલીસ ની સુધારી હોય છે. એ તને ઓલા મામા પૂગી ગયા હોય રખા દાદા વાળા પોલીસ સ્ટેશન વાળા.
એવું હોય. હા ઈ દાદા બહુ ખરાબ. મને તો ઈ નથી સમજાતું કે તમે આ હું માટે બધું કરો ને ઈ નથી સમજાતું. મારા કોઈને પ્રશ્ન સમજાણું નથી. તું હું આખું ભારત જોઈતું તોય સમજાણું નથી. તું તો બહુ નાનો ભાઈ. હું કરું છું મારો બાપો ટાકી ગયો. મારા બાપે પેદા કર્યો એ નહીં ખબર નથી કે આ જનાવર કેવું પેદા થયું છે. એવું. હા તો તારી તો જિંદગી બગડી જાય. ઈ વાત સાચી છે. જિંદગી બગડે ઈ કઈ જેવા તેવા એટલે તું ઈ ભૂલી જજે મારા બાપાને 85 વર્ષ થયા. ઈને ખબર પડી કે મારું દીકરું રતન પાક્યું કરે ખરું. એમ નહીં પણ હું તમને એક પ્રશ્ન પૂછું. પૂછની. પ્રશ્નનો જવાબ જ દે, બીજું કઈ બોલતા નહીં. તું ક્યાંક ભાઈ બહુ મોટો ભણેલ ગણેલ છે ને તારો પ્રશ્ન છે વહીરો મારાથી દેવાય ન દેવાય એવો બધો પ્રશ્ન કાઢ્યો તો ના પાડી દેજો કે ના ભાઈ એમાં આપણે નહીં પૂગે. મોટો પ્રશ્ન ન કરતો બહુ તારી પાસે કેમ કે તારી ભાષા જોતા તો બહુ પ્રોફેશનલ છો. એમ નહીં. તમે આ દુનિયામાં તમે કોઈને માનો? હે તમે આ દુનિયામાં કોઈને પણ માનો? તમે હા કોને? હું તને માનું છું. મને માનો? હા કેમ કે માણસ હોય ને જેટલા માણસ ઈ બધાયને માનું. હા રેડી. આ બરોબર છે. એક તમારી વાત બાકી તારા કોઈ લખા ફખા ફોખા કાગા ખોખા એકય હુરી પૂરી એકય મારી પાસે આવે એમ નથી. તારી હુરી પૂરી ને હું જીમ ફાઈમ બોલું તો મને એવડે આંધળો ન કરજે ને રાતે નાક થઈ બટકું ન પડે. હા બરોબર. તમે સારું ખોવડું ન લઈ દીધું ઈ મને બંગલા વાળો બનાવે. બરોબર. આખી જિંદગીમાં તમે જો મકાનનો 100 વાર પ્લોટ ન મળ્યો હોય અને તું અટાણ તાર દાદાનો પ્રશ્ન કરવા નીકળ્યો છે ત્યાં આગળ કઈક 100 વારનો પ્રશ્ન કરી કે તારે મકાન થઈ જાય. મકાનની મારે જરૂર નથી પણ તમારે હુરાપુરા ને ગલકા ખોવાની જરૂર છે પણ બહુ હાકડ જેવું છે. હા એ ભલે હાકડ હોય ગમે ઈ નથી મારો પ્રશ્ન જવાબ. આ તે જે કીધું ને એ મને બરોબર છે કે તમે માણા ને માનો, માણા સિવાય બસ બાકી કાંઈ તારા ઠાંઠો ઢોર બગડા ટુકડા એક કોઈ ન માનું. અમે તો એ બધા આ કોઈને દેવી દેવતા કોઈને માનતા નથી. એટલે બરોબર. દેવી અમારા ઘરે દેવીનો જન્મ થાય તમારા ઘરે ન થાય કેમ કે તમે દેવી પૂજક છો. અમારા ઘરે તો દેવીઓ શક્તિ જન્મ. અમારામાં નિરલબાઈ થઈ ગઈ. દેવી થઈ ગઈ. હા બરોબર. નિરલબાઈ થઈ ગયા ને. હા ઈ દેવી થઈ. પછી મીરાબાઈ દેવી થઈ ગઈ. હા બરોબર. આ બધા અમારામાં આવી દેવીઓ અમારા ઘરે જન્મ. હવે ઈ અમારે એને પગે લાગવાનું હોય કે અમારા ઘરેથી જન્મ લેતી હોય? તારે પગે લાગવાનું હોય કેમ કે તમે એને પગે લાગી શકો કેમ કે તમારામાં જન્મ ન લે. અમારામાં તો જન્મ લે. આ જે તમારા દેવીઓ થઈ ગયું. હા અમારામાં ભગવાન જન્મ લે. અમારામાં ભક્ત જન્મ લે. ઈ તો એક પાકી વાત છે ને. એક પાકો દાખલો છે કે ઈ તો જન્મ લે જ. હા એટલે અમે પગે ન લાગીએ ને કેમ કે અમારામાં હવે જે માણસ ઘરે ગંગાજી જાતી હોય એને કાંઈ ડોલીનું પાણી વેચવાનું હોય કઈ એના ઘરેથી તો હાલ્યું જતું હોય. ઈ તો વાત સાચી પણ આ તો દુકાન હોય જ્યાં પાણી ન હોય ડંકી હોય જેના ઘરે સદાવત હાલ્યું જતું હોય ત્યાં આગળ કઈ માંગવાનું હોય ત્યાં આગળ હાલ્યું જતું હોય. એવું નહીં. આજે તમે તમારા દેવીઓ થઈ ગયું એ તો પાકી વાત છે ને. પાકો જ દાખલો છે ને. એટલે અમે કઉ છું હું પોતે ભગવાન પોતે બોલું છું. તઈ તું મને હું સમજે? એવું સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા પોતે બોલું છું. તું બોલ હાલ નહીં બોલાય કેમ કે તારા અંદર આત્મા છે મારા અંદર પરમાત્મા છે. એવું છે. હા તારામાં જીવ ગતિ છે મારામાં શિવ ગતિ છે. બે માં એટલો ફેર છે. નહીં મારો હું તને કેતો જાય પ્રશ્ન દે ને કે તમારા જો માતાજીઓ થઈ જાય દેવ થઈ જાય. હા એટલે તમારે પૈસા લાગવાનું. અમારા જે દેવીઓ થાય ને તારે પૈસા લાગવાનું બાકી તારે બીજું નહીં કઈ કરવાનું. નહીં એ તો મારી મરજી પગે હમણાં જો કઈ મારી મરજી લે. તું દેવી પૂજક નથી? દેવી પૂજક છું. તારે પૈસા લાગવાનું હોય. તારે તું કઈ તારા ઘરે જન્મ ન લે. તું કઈ ભગવાન છો? તું હું તોય કઉ છું કે હાડેલિયા હું ખુદ ભગવાન બોલું. ભગવાન ક્રોધવાન થાત ગાડી બોલ છે કરતા માપર આ બે વટાણ ભગવાન શબ્દો જઈ. એમ નહીં મારી વાત ને. તું રોગે રોગે ખોટા ગોગે ના તું. બાકી તમારા દેવીઓ થઈ જાય આપણે આ બધો ઇતિહાસ છે. જો મારી માં છે ને દેવી હતી. અમે 3 ને ભાઈ તું જરીક કે આ મેરડી માં કઈ મેરડી વાત કર પેલા એક શબ્દ બોલ. તારો પ્રશ્ન કઈ મેરડી માં? મેરડી માં નો આપણે ઇતિહાસ છે. કઈ મેરડી પણ એમ કહો મેરડી છોટો સીધો કઈ મેરડી? મેરડી દેવી પૂજક વાઘરિયા વંશની મેરડી. જો વાઘરી બોલ્યો જો આ બોલાય એ તને ભાન નથી. હારે શેડે ન્યા ગયો. અમે વાઘરી જ છે. હે અમે હું ખુદ કહું ને અમે વાઘરી છે. દેવી પૂજક અમારે જાત. એટલે ઈ શું કહેવાય? એટલે એમને શું કહેવાય ને? મારી જાત ને બોલ્યો ને. બરાબર. એટલે એને શું કહેવાય? હું કીને હા તમારી જાત ને શું કહેવાય? અમે દેવી પૂજક છે. દેવી પૂજક કઈક બીજું કહેતો તો હમણાં તો. વાઘરી એમ આગળ થી અમારા વાઘરી જ અમારી જાતિ છે એમ છે. એટલે તું દેવી પૂજક છો કેવડો ઈ? એટલે તમે કોઈ આ રાઠોડ છો, વણકોર છો, દલિત છો, તમે કોણ છો? હું તો દેવ બોલું છું. તો કે હારો અમે તો નથી કોઈ વાત માર. હું રખો દાદો બોલું. આ રખો દાદો બોલતો. હા એ બધી હા હવે તારે જે ગણવું હોય ગણ. હા હું ગણી લઈ મારી રીતે. તઈ પછી પૂછું છું હાલ
પછી આપણે ઈને જો આ આપણો જૂનો ઇતિહાસ છે અમારામાં તો કયો? પાકું જ. જૂનો ઇતિહાસ અમે નો આવડે, અમારે તો નવો ઇતિહાસ કે મને જૂનાની મને નો ખબર હોય. હા, એ તારા કેટલા નવો- વર્ષ થયા? નવો ઇતિહાસ તને એમને કહું? તારા તારા કેટલા વર્ષ થયા? મારા ગમે એટલા વર્ષ એમ થયા. નહીં, હા ભાઈ તું પેલા ત્યાં પૂછ્યું છે એનો જવાબ દે. તારા કેટલા વર્ષ થયા? મારા 20-21. અને આ ઇતિહાસ દઈ કેટલા વર્ષ પહેલા દસ? ઈ તો ઘણા વર્ષ મને ખબર નથી એટલા વર્ષ પહેલા તો. આ તને કોને કીધું? એમ નહીં. તેથી તું હતો ને તને કોને કીધું આ ઇતિહાસ? આ એમ નહીં મારી એમ વાત. હું પૂછું ઈ કે તારા ઘણા વર્ષ પહેલાનો ઇતિહાસ તેથી તમારું તને કોને કીધું આ બધું ઇતિહાસનું? આ અમારે છે ને ઇતિહાસ હાલ્યો આવે. એ ક્યાં હાલ્યો આવે છે? એ હાલ્યો આવતો એને હાલવા દે. તને કોને કીધું આ બધું? મને કીધું અમારા બાપ દાદા થી હાલ્યો આવે બધા કેતા આવે. તારા બાપ દાદા રે એમાં મારે શું લેવા દે? તારા બાપ દાદા કીધી તારા બાપ દાદા પૂરતું રખાય, એમાં મને કહેવાની જરૂર છે? હું તારા બાપ દાદા થોડો છું. તો તમે માતાજીનો છે ને અપમાન શું કામ કરો? કઈ માતાજીનું? બધી માતાજીનો હડકમય માં, મેરડી માં, ખોડિયાર માં, હડકભાઈ? બધી ઘણી બધી માતાજી નામ અમે રેકોર્ડિંગ જોઈએ જ છે. હડકભાઈ? હા હડકમય માં. હું પોતે જ હડકાયો છું, તું બીજાની વાતો કરી. તારે હડકાઈ મારી પાસે ન આવે, કેમ કે હું પોતે હડકાયો છું. તું સિનિયર વાત કરજે, હડકાયો બોલે. તમે કયો ને કે આ ઇતિહાસ કિને કીધો? હું હડકાયો બોલું છું. ઈ તો ભલે બોલતો હોય તો હડકાયો બોલતો હોય જે બોલતો હોય. બધા તો બોલું. એટલે તું કઈ ભાઈ તારું તું કઈ. એમ નહીં. હા બરોબર. પણ એમ નહીં તમે કયો કે આ ઇતિહાસ તારો છે આ માતાજીનો, ઈ તેદી તું હતો કે નતો કે? હું તેથી અમે નહોતા ને અમે ઇતિહાસ ની ખબર જ નથી. અમે અમારી જ ખબર છે. અમે અટાણે જીવા જેવું છે. અમે અટાણે સૂટ બૂટ માં રખડી છીએ, મોજ કરી છીએ, ઘરે ગાડીઓ લાડીઓ બધું છે. હવે અમારે મોજ જીવા જેવું છે. મારે તારે ઇતિહાસ નું ખો હોય ઈ તું રાખ ઇતિહાસ, મારે જોતો નથી. એ બધું તું જે કરજે પણ એમ નહીં. તો તું કે આ ઇતિહાસ ની તને કેમ ખબર? આ ઘણા વર્ષ પહેલા છે, મારા વર્ષ 20 થયા